વિરમગામ ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં હજુ પણ તોલમતોલ થઈ રહી છે અને તેને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ડાંગર કાંડનો મુખ્ય આરોપી ફરાર છતાં તેના નામે હેરાફેરી થઈ રહી છે। 31 જાન્યુઆરીએ ફરિયાદ બાદ ફરાર છે આ આરોપી। સુફિયાન મંડી આરોપી ફરાર હોવા છતાં તેના નામે નીકળે છે અનાજની ગાડીઓ। તો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે। સુફિયાનના નામે હજુ પણ હેરાફેરી થઈ રહી છે અને શા માટે તે હજુ પોલીસ પકડથી દૂર છે તેની સામે પગલાં લેવામાં નથી આવ્યા તેને લઈ સવાલો પણ થઈ રહ્યા છે। વિરમગામ ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં હજુ પણ જે પહેલેથી તોલમતોલ ચાલતી હતી એવા જ હજુ પણ ડાંગરના કાંડ થઈ રહ્યા છે। તેનો મુખ્ય આરોપી ફરાર છે અને તેના નામે હજુ પણ હેરાફેરી થઈ રહી છે અને આ મુદ્દે આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, ડાંગરની ખરીદીમાં હજુ પણ પોલમપોલ। ધ્રુવિસાર, વિરમગામનું આ ડાંગર કૌભાંડ છે રાજકીય પદાધિકારીઓ અને તંત્રના અધિકારીઓને આભળી જાય એવું છે। ત્યારે એક મોટી હકીકત એ બહાર આવી છે કે સુફિયાન મંડલી જે ડાંગરકાંડનો મુખ્ય આરોપી હજુ ફરાર છે, પણ એ મંડલી ફરાર હોવા છતાં એના અનાજનો જે કોન્ટ્રાક્ટ છે સપ્લાય કરવાનો પુરવઠા વિભાગનો, સરકારી તંત્રના પુરવઠા વિભાગનો જે સગે વગે જે હેરાફેરીનો જે છે એમાં સુફિયાન જે મંડલી ફરાર છે એનો દબદબો યથાવત છે। એક તરફ પારદર્શક વહીવટની વાત છે અને બીજી તરફ જેના ઉપર 31/12/2000 મામલતદારે 7 લોકો સામે ડાંગર જે કૌભાંડ છે એના સામે ફરિયાદ કરી છે અને મુખ્ય આરોપી છે સુફિયાન મંડલી હજુ ફરાર છે। એવા સંજોગોમાં જો એના જ કોન્ટ્રાક્ટ એ ઠેકેદાર બનીને સરકારી તંત્રમાં જ બેઠો હોય અને બે રોકટોક અનાજનું જે વિતરણ હોય એ એના નામથી જ થતું હોય, એની કોન્ટ્રાક્ટ એજન્સી સામે થતું હોય તો આમાં પારદર્શકતા ક્યાંથી આવી? અને સુફિયાન મંડલી હજુ સુધી ફરાર છે, એની પાછળ પણ જવાબદાર કોણ રાજકીય માથું છે એ લોકો વિરમગામ અને અમદાવાદ સહિતમાં આ વસ્તુ ચર્ચાય છે। એટલે જ કહું છું કે રાજકીય પદાધિકારીઓ અને તંત્રના અધિકારીઓને આ ડાંગર કૌભાંડ આભળી જાય એ પહેલા ગાંધીનગરથી આદેશ થાય અને આવા જે આરોપી છે, ફરાર છે, પોલીસ એને શોધી રહી છે એના કોન્ટ્રાક્ટો રદ કરવાનું પુરવઠા તંત્ર વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ અને જે મંત્રી છે એ તો તસદી લઈ અને આ કાર્યવાહી કરે તો સરકારની પારદર્શકતા અહીં દેખાશે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો। આપણી સાથે સામાજિક કાર્યકર પિન્ટુભાઈ જોડાઈ ગયા છે। પિન્ટુભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। ડાંગરની ખરીદીમાં હજુ પણ પોલમપોલ થઈ રહી છે, આરોપી ફરાર છે તેના જ નામે। તો ડાંગરકાંડનો મુખ્ય આરોપી જે ફરાર છે છતાં પણ તેના નામે હેરાફેરી થઈ રહી છે અને તેને લઈ સવાલો ઉઠ્યા છે। જો કે સરકારની પારદર્શિતા સામે પણ એટલા જ સવાલો ઉઠી રહ્યા છે। 31 જાન્યુઆરીએ ફરિયાદ બાદ આરોપી ફરાર છે સુફિયાન મંડલી। આરોપી ફરાર હોવા છતાં તેના નામે હજુ પણ અનાજની ગાડીઓ નીકળી રહી છે। એટલે આરોપી ફરાર હોવા છતાં આખી હેરાફેરી થઈ રહી છે, એટલે તેના માણસો હજુ પણ હશે જે આ હેરાફેરી કરી રહ્યા છે તેને લઈને પણ તપાસ થશે। આગામી સમયમાં અનેક ઘડીઓ ખુલી શકે છે, અનેક ખુલાસાઓ નવા થઈ શકે છે, પરંતુ હાલ આ વિરમગામ ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં હજુ પણ એટલી જ પોલમપોલ થઈ રહી છે। લાપરવાહી પણ આને કહી શકાય, કારણ કે ડાંગર કાંડનો મુખ્ય આરોપી ફરાર છે છતાં પણ હેરાફેરી થઈ રહી છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। 31 જાન્યુઆરીએ ફરિયાદ બાદ હજુ પણ આ સુફિયાન મંડલીએ પોલીસ પકડથી દૂર છે। બીજી તરફ જે પારદર્શિતાની વાતો થતી હોય છે, તટસ્થતાની વાતો થતી હોય છે અને એ સરકારની કામગીરીને લઈ સવાલો થઈ રહ્યા છે। જોકે અનાજની ગાડીના નંબરો પણ સામે આવ્યા છે। સુફિયાનના નામે જ આ તમામ ગાડીઓ ચાલી રહી છે, હેરાફેરી થઈ રહી છે। તો આવી જ રીતે અનાજની ગાડીઓ ફરી રહી છે ખુલ્લેઆમ અને એ પણ આરોપીના નામે। જો કે તેની સામે પગલાં લેવામાં આવ્યા છે, ફરિયાદ થઈ છે, છતાં પણ આ સ્થિતિ છે જે ખૂબ જ ચિંતાજનક છે। તો વિરમગામ ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં હજુ પણ એ જ સ્થિતિ જણાઈ રહી છે, એ જ બેદરકારી, એ જ લાપરવાહી, એ જ પોલમપોલ હજુ પણ થઈ રહી છે, જેના કારણે કામગીરી પર શંકાઓ છે, આશંકાઓ પણ એટલી જ તેજ થઈ રહી છે। તો બીજી તરફ સરકારના પગલાઓ પર પણ સવાલો થઈ રહ્યા છે। પારદર્શિતાના જે દાવાઓ કરવામાં આવતા હોય છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। પારદર્શિતા અહીં નથી જણાઈ રહી અને તે દાખવવામાં આવે।
આપણી સાથે કેસ દાવે પીઆઈ જોડાઈ ગયા છે સર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જે ડાંગરની ખરીદીમાં પોલમપોલ થતી હતી તે અત્યારે પણ થાય છે। સુફિયાન નામનો આરોપી જે પોલીસ પકડથી દૂર છે, ફરાર છે, છતાં પણ હેરાફેરી થઈ રહી છે। જી મેડમ, તપાસ જે છે એમાં આરોપી તરીકે સુફિયાન છે, પરંતુ એનો જે કોઈ પણ ઇજારો છે એ જોવાની જવાબદારી એમના વિભાગની છે। અમે એમના વિભાગને પત્ર લખ્યો છે કે એ પોલીસ પકડથી દૂર હોવા છતાં તેમનો ઇજારો હજી ચાલુ છે, એ બાબતે કાર્યવાહી કરવી એ બાબતે અમે સૂચના આપી છે। સાહેબ, આટલા દિવસો વીતી ગયા છે, આરોપી પકડાયો નથી, અત્યાર સુધી શું કાર્યવાહી તેની સામે શું પગલાં લેવામાં આવ્યા, શું તપાસ છે તે પણ જણાવશો? બિલકુલ, એમાં વિવિધ પુરાવાઓ એકત્રિત કરીએ છીએ અને એમને શોધવા માટે અલગ અલગ ટીમો પણ બનેલી છે અને ટેકનિકલ સર્વેલન્સ અને અલગ રીતે એમને પકડવા માટેના જેવી રીતે આપ કહી રહ્યા છો કે ટીમો પણ કામ કરી રહી છે, અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, ટીમો બની ગઈ છે, છતાં પણ આજ આરોપીના નામે આખી ગાડીઓ ફરી રહી છે, તો હજુ પણ ધ્યાને ના આવ્યું તપાસમાં કે હજુ પણ આજ આરોપીના નામે હેરાફેરી થઈ રહી છે? જી બેન, એ વિભાગનો વિષય છે અને અમે પત્રથી જાણ કરી છે કે જો આ વસ્તુ હોય તો તાત્કાલિક તમારે આ અધિકાર મર્યાદામાં આવતું હોય ને તાત્કાલિક બંધ કરાય। આપે જે પત્ર લખ્યો તેની કોઈ આપને જવાબ મળ્યો છે ખરા? ના, અમને પત્ર જવાબ નથી। જી, જોડાવા બદલ આભાર આપનો। તો આપણી સાથે પીઆઈ પણ વેરાવ ગામના જોડાયા હતા, જેમણે કહ્યું કે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે, એટલે ટીમો તપાસ કરી રહી છે, છતાં પણ તમને હજુ સુધી ખબર ના પડી। જે પોલમપોલ સામે આવી રહી છે, આરોપીના જ નામે હજુ પણ ગાડીઓ ફરી રહી છે, એટલે હજુ જેટલી પણ ગાડીઓ ફરે છે એ પોલીસ તપાસથી દૂર છે અને અલગ અલગ ટીમો કાર્યવાહી કરી રહી છે, અલગ અલગ વિભાગને પત્ર લખવામાં આવ્યા છે, પીઆઈ દ્વારા નિવેદન સામે આવ્યું છે, તો હજુ એટલી જ બેદરકારી દાખવવામાં આવી રહી છે। પોલીસ પકડથી આરોપી દૂર છે, છતાં પણ તેના નામે આ હેરાફેરી થઈ રહી છે અને એટલે જ સવાલો થઈ રહ્યા છે। બીજી તરફ સરકારની પારદર્શિતા પર પણ એટલા જ સવાલો થઈ રહ્યા છે। 31 જાન્યુઆરી ફરિયાદ બાદ આરોપી સુફિયાન મંડલી ફરાર છે, તેની સામે પગલાં લેવામાં આવ્યા છે। પીઆઈએ જ્યારે ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા ત્યારે તેમણે પણ વાત કરી કે હવે આ સુફિયાન મંડલી સામે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે, તપાસ થઈ રહી છે, એટલે તપાસ હજુ થઈ જ રહી છે અને આજ આરોપીના નામે ખુલ્લેઆમ આવી જ રીતે અનાજની ગાડીઓ ફરી રહી છે। આખું ડાંગર કાંડ કરવામાં આવ્યું હતું, કૌભાંડો કરવામાં આવ્યા અને જ્યારે કૌભાંડનો મુખ્ય આરોપી જે હજુ પકડાયો નથી એ જ સુફિયાન મંડલી, જેના નામે હજુ પણ અનેક અનાજની ગાડીઓ ફરી રહી છે, પણ ખુલ્લેઆમ ફરી રહી છે, એટલે આરોપી ફરાર છે, છતાં પણ તેના નામે હજુ ગાડીઓ નીકળી રહી છે, એટલે તેના મળતિયાઓ પણ હોઈ શકે છે આ સિસ્ટમમાં અને એ જ સિસ્ટમમાં સડો વધારી રહ્યા છે। તો બીજી તરફ સરકાર દ્વારા દાવા પણ કરવામાં આવ્યા છે, એટલે સરકારની પારદર્શિતા સામે પણ સવાલો થઈ રહ્યા છે। જો કે આખરે આ પારદર્શકતા ક્યારે દાખવવામાં આવશે તે પણ અહીં સવાલ થઈ રહ્યો છે। તો આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો GJ38 TA2908 નંબરની આ ગાડી છે, જે સુફિયાનના નામે જ હજુ હેરાફેરી થઈ રહી છે અને આવી જ રીતે આખું કૌભાંડ થતું હોય છે। ડાંગરના નામે આખું કૌભાંડ કરી દેવામાં આવ્યું અને હજુ પણ ટેકાના ભાવે ડાંગરની ખરીદીમાં એટલી જ પોલમપોલ દાખવવામાં આવી રહી છે, બેદરકારી ભર્યું વર્તન જણાઈ રહ્યું છે। બીજી તરફ પીઆઈનું નિવેદન સામે આવે છે, જ્યારે પીઆઈ જોડાય છે ત્યારે તે પણ એવું જ કહે છે, માત્ર તપાસનું રટણ કરી રહ્યા છે કે અમે આ વિભાગને પત્ર લખ્યો છે, આ અમારા વિભાગમાં નથી આવતું। જો કે આરોપી પોલીસ પકડથી દૂર છે, અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, આખરે આ ટીમો શું કરી રહી છે પોલીસ તપાસ પર પણ સવાલો થઈ રહ્યા છે, કારણ કે ફરિયાદ નોંધાઈ છે ત્યારબાદથી આરોપી ફરાર છે, એટલો સમય વીતી ગયો છે। આપણી સાથે મયુર રાઠોડ ફરિયાદી જોડાઈ ગયા છે। મયુરભાઈ, આપે ફરિયાદ શું કરી હતી, આપને શું જવાબો મળ્યા છે જ્યાં આપે રજૂઆત કરી હતી તેના? હેલો જી મયુરભાઈ। જી હેલો જી મયુરભાઈ, જી આપે ફરિયાદ કરેલી છે, આપે જ્યાં જ્યાં રજૂઆત કરી છે ત્યાં આપને જવાબો શું મળ્યા છે?
જે અમારા દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી એના અંદર તપાસ કામ ચાલુ છે. ફરિયાદ કરવામાં આવી હતી એમાંથી અમુક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. અન્ય લોકોની બી ધરપકડ કરવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી ચાલુમાં છે. મયુરભાઈ, આપે ફરિયાદ ક્યારે કરી હતી અને શું કરી હતી તે પણ જણાવશો. જી મયુરભાઈ. બધે કરવામાં આવેલી હતી અને ફરિયાદની વિગત અગાઉ બી આપના ચેનલ પરથી થઈ હતી અને એમાં અત્યારે વિરમગામ ટેકાના ભાવે જે ડાંગરની ખરીદી થઈ હતી એના અંદર ટોટલ 3 કરોડ 67 લાખ ની ડાંગરના કટ્ટા ઓછા માલુમ પડતા કુલ 7 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી. જી, તો 7 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેનો મુખ્ય આરોપી તેના નામે હજુ પણ ગાડીઓ ફરી રહી છે, હેરાફેરી થઈ રહી છે. એટલે હજુ પણ એટલી જ પોલાપોલ અને લાપરવાહી જણાઈ રહી છે, પારદર્શિતા નથી. કોના વિરુદ્ધ? હેલો. જી મયુરભાઈ, જોડાવા બદલ આભાર આપનો. તો ડાંગર કાંડનો મુખ્ય આરોપી ફરાર છે, છતાં પણ તેના નામે હેરાફેરી થઈ રહી છે. 31 જાન્યુઆરીએ ફરિયાદ બાદ સુફિયાન મંડલી જે ફરાર છે તેના નામે હજુ પણ ગાડીઓ ફરી રહી છે.